આપણા વિદ્યાર્થીઓ જે ત્યાં ભણવા જતા હોય છે એમાંના ઘણા શું લગભગ બધા જ શનિ રવિની રજામાં કેમ્પસની બહાર કામ કરતા હોય છે. આ એક ગુનો છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા ઉપર તમે કામ કરી શકતા નથી, તે છતાં લોકો કરે છે અને એથી એમને પસ્તાવવું પડે છે. ખબર છે ને દર્શક મિત્રો, હું ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ અને નોટરી, આપ સૌને નમસ્તે કહું છું. દર્શક મિત્રો, તમને સૌને ખબર છે કે હું દર મહિને એક દિવસ માટે સુરત અને એક દિવસ માટે અમદાવાદ ગાઈડન્સ આપવા માટે, કન્સલ્ટેશન માટે આવું છું. આ મે મહિનામાં હું ગઈકાલે એટલે કે 19મી તારીખે સુરતમાં હતો અને આજે એટલે કે 20મી તારીખે હું અમદાવાદમાં છું. હું સુરતમાં હંમેશા સ્ટેશન નજીક આવેલ યુવરાજ હોટલમાં રહું છું અને અમદાવાદમાં હંમેશા ગુજરાત કોલેજની બાજુમાં આવેલ એલિસ બ્રિજ ઉપર વેસ્ટર્ન હોટલમાં રહું છું. એટલે આજે જો તમારે મને મળવું હોય તો તમે મને વેસ્ટર્ન હોટલમાં મળી શકો છો. ચલો હવે આપણે મુદ્દાની વાત પર આવીએ. સ્ટુડન્ટ વિઝાની શરૂઆત થઈ ગઈ છે આપવાની. સ્ટુડન્ટોની સિઝન શરૂ થઈ ગઈ છે. મોટાભાગની અમેરિકાની કોલેજો, યુનિવર્સિટીઓ સપ્ટેમ્બર મહિનામાં એમનું સત્ર સ્ટાર્ટ કરે છે અને આપણા ગયા વર્ષે લગભગ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા ગયા હતા. આ વર્ષે એથી પણ વધુ જવાના હતા. પણ એમ લાગે છે કે અમેરિકાના જે બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા એ ડોનાલ્ડ ટ્રમ્પના અમુક જે એમણે વિદ્યાર્થીઓના, પરદેશી વિદ્યાર્થીઓના 23 રેકોર્ડ્સ કેન્સલ કર્યા હતા. એથી બધા વિદ્યાર્થીઓમાં થોડીક ધાક બેસી ગઈ છે, બીક લાગી ગઈ છે અને અનેક વિદ્યાર્થીઓ હવે અમેરિકાને બદલે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ આવા બધા દેશોમાં જવાની વાત કરે છે. પણ દર્શક મિત્રો, અમેરિકામાં જે એજ્યુકેશન મળે છે એ ખૂબ જ ઊંચા પ્રકારનું હોય છે. અને હું તમને ટૂંકામાં કહું કે જો તમે અમેરિકામાં કંઈ પણ ખોટું નહીં કરો, વિઝા મેળવવા માટે કે વિઝા મળ્યા પછી અને અમેરિકામાં રહેતા તમે કોઈ પણ ચીજની ખોટી વાત એ નહીં કરો, રાજકારણમાં નહીં પડો, ધર્મના ઝઘડામાં નહીં પડો, કાયદાનું ઉલ્લંઘન નહીં કરો તો તમને કંઈ વાંધો નહીં આવે. આપણા વિદ્યાર્થીઓ જે ત્યાં ભણવા જતા હોય છે એમાંના ઘણા શું લગભગ બધા જ શનિ રવિની રજામાં કેમ્પસની બહાર કામ કરતા હોય છે. આ એક ગુનો છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા ઉપર તમે કામ કરી શકતા નથી, તે છતાં લોકો કરે છે અને એથી એમને પસ્તાવવું પડે છે. વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરે છે, બ્લુ ફિલ્મ જુએ છે, એ ફિલ્મ ફોરવર્ડ કરે છે, ટ્રાફિકના નિયમો પાળતા નથી, પછી શોપ લિફ્ટિંગ કરે છે અને એમને જે ટ્યુશન ફી ભરવાની હોય છે, જે ખર્ચાના પૈસા હોય છે એ એમના માતા પિતા એમને હવાલા દ્વારા મોકલાવે છે. આવું બધું કરે છે એટલે એમને તકલીફમાં આવે છે. જો તમે આવું નહીં કરો, વિઝા મેળવવા માટે કોઈ પણ ખોટી બાતમી નહીં આપો, તમારા ફોર્મમાં કંઈ પણ ખોટું નહીં લખો, તમે જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે દર્શાવ્યું હોય કે તમારી ફી તમારા માતા પિતા આપશે, તો એમણે જ ઓફિશિયલી બેંક ટ્રાન્સફર દ્વારા તમારી ફી આપવી જોઈએ. એટલે તમે જો વિઝાની અરજી કરો, કોલેજમાં એડમિશન મેળવવાની અરજી કરો, તે વખતે જૂઠું નહીં બોલો અને અમેરિકામાં જાઓ ત્યારે ભણતા પણ કંઈ પણ ખોટું કામ નહીં કરો તો તમને કોઈ જાતનો વાંધો નહીં આવે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ પણ એ જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે વિદ્યાર્થીઓ ખોટું કરે છે એમને જ સજા કરે છે. તો તમે મહેરબાની કરી નહીં કરતા. અને હવે હું તમને ટૂંકામાં જણાવું કે જો તમારે અમેરિકા ભણવા જવું હોય તો શું કરવું જોઈએ.
સૌ પ્રથમ તો અમેરિકામાં જે શિક્ષણ અપાય છે એ અંગ્રેજી ભાષામાં અપાય છે, એટલે તમારે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું જોઈએ. અને એ આવડે છે અંગ્રેજી ભાષા, સારી રીતે આવડે છે, લખતા વાંચતા બોલતા, એ દેખાડી આપવા માટે તમારે ટોફેલ કે આઇલ્સની પરીક્ષા આપવાની રહેશે. આમાં જેટલા વધારે માર્ક્સ, જેટલો વધારે સ્કોર, એટલા સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના ચાન્સીસ વધારે. એટલે સૌ પ્રથમ તો તમારે જે વિષયમાં અભ્યાસ કરવો હોય એ વિષયમાં અમેરિકાની કઈ કઈ યુનિવર્સિટીઓ આગળ પડતી છે એ જાણી લો, અને પછી એવી 5-7 યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરો. એ મેળવવા માટે તમારે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અથવા તો નિબંધ લખવાનો રહેશે કે જેમાં જણાવવું પડશે કે તમે આ વિષય આ યુનિવર્સિટીમાં શા માટે ભણવા જાઓ છો, તમે અત્યાર સુધી શું કરેલું છે, ભવિષ્યમાં તમારા શું ઈરાદાઓ છે, આ સગળું તમારે જણાવવું પડશે. તમારે થોડા સારી વ્યક્તિઓના રેકમેન્ડેશન લેટરો પણ મેળવવા જોઈએ. અને મુખ્ય વાત તો અમેરિકામાં જે ભણતર છે એ બહુ મોંઘું છે, તો એ બધો ખર્ચો કોણ આપશે, કેવી રીતે આપશે એ દર્શાવવું જોઈએ. એને લગતા ડોક્યુમેન્ટ્સ દેખાડવા જોઈએ. પછી તમને જે યુનિવર્સિટી પ્રવેશ આપે, એક કરતાં વધારેમાં તમે અરજી કરી હોય અને તમને 2, 3, 4 કે બધી જ યુનિવર્સિટી જેમાં તમે અરજી કરી હોય એ તમને પ્રવેશ આપે, તો એમાંથી તમને જે યુનિવર્સિટી સૌથી સારી લાગે તો એમાં પ્રવેશ મેળવવા માટે સ્ટુડન્ટ વિઝાની અરજી કરજો. સ્ટુડન્ટ વિઝાની સંજ્ઞા F1 છે. અને દર્શક મિત્રો, તમે એક વાત ધ્યાનમાં રાખો કે કોન્સ્યુલર ઓફિસરો તમારા દુશ્મન નથી. તેઓ તમને વિઝા આપવા માટે જ ભારતમાં આવ્યા છે. ભારતમાં 5 કોન્સ્યુલેટ ખોલેલી છે. શા માટે? તમને વિઝા આપવા માટે. પણ તમે ગભરાવો છો, ખોટા ગભરાવો છો, અને આથી ખોટું કરો છો, અને એથી તમારા વિઝા નકારાય છે. એક વાત બરાબર જાણી લેજો કે ઇન્ટરવ્યૂમાં જે વારંવાર સવાલો પૂછવામાં આવે છે એના જવાબો ગોખીને નહીં જતા. જો ગોખેલા જવાબો આપશો તો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગશે કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. એટલે તમે કયા સવાલો પૂછવામાં આવે છે જાણી લો અને મનમાં એ વિચારી લો, પણ ગોખેલા જવાબો નહીં આપતા. સાચું જ બોલજો. ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે ઓફિસરની આંખમાં આંખ પરોવીને, એટલે કે આઈ કોન્ટેક્ટ મેળવીને તમે જવાબો આપજો. એથી એને લાગે કે તમે સાચું બોલી રહ્યા છો. એક વિદ્યાર્થીને છાજે એવો ડ્રેસ પહેરજો. કોન્સ્યુલર ઓફિસરે તમને એવું ન કહેવું જોઈએ કે હાર્વર્ડ ઓર હોલિવૂડના જેવો ડ્રેસ નહીં પહેરતા, તમે વિદ્યાર્થીના જેવો હાર્વર્ડના જેવો ડ્રેસ પહેરજો. ઓફિસરની આંખમાં આંખ ફરવીને જવાબો આપજો. જવાબો બહુ લાંબા નહીં આપતા, બને ત્યાં સુધી ટૂંકા આપજો, પણ બધા પૂરેપૂરી માહિતી આપતા જવાબો આપજો. અને સૌથી વધુ અગત્યનું કે તમે ભણવાનો ખર્ચો, ત્યાં રહેવા ખાવાનો ખર્ચો કેવી રીતે આપશો એ પણ બરાબર દસ્તાવેજો સહિત દેખાડી આપજો. જો આવું કરશો તો તમને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં કોઈ જાતની મુશ્કેલી નહીં પડે. અને મેં તમને જણાવ્યું એ પ્રમાણે વિઝા મેળવીને અમેરિકા જાઓ, યુનિવર્સિટીમાં ભણવા જાઓ, તો પછી ત્યાં ગેરકાયદેસર કામ કરવા કશે નહીં જતા, ખોટું બોલતા નહીં, અને ડ્રગ્સનું સેવન નહીં કરતા, તમે બ્લુ ફિલ્મ નહીં જોતા, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નહીં કરતા, આવું બધું ખોટું નહીં કરતા, તો તમને કંઈ જ વાંધો નહીં આવે. અને આ વિશે તમારે જો વધુ જાણકારી મેળવવી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469, અને મારો ઈમેલ એડ્રેસ છે sudirsha1940@gmail.com. તો દર્શક મિત્રો, આ બધું ધ્યાન રાખશો તો તમને સ્ટુડન્ટ વિઝા મેળવવામાં મુશ્કેલી નહીં પડે, અને અમેરિકામાં ભણવામાં પણ મુશ્કેલી નહીં પડે. અને હા, આવતા વખતે એટલે કે 30મી મેના દિવસે મારા વક્તવ્યમાં હું તમને
અમેરિકાના EB-5 પ્રોગ્રામ વિશે જાણકારી આપવાનો છું. એટલે કે જે લોકો પૈસાનું રોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હોય એમને મારે કહેવું છે કે આ પ્રોગ્રામ સારો છે, પણ એમાં તમારે પૂરતી સાવચેતી લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એને લગતી બધી જાણકારી તમને આવતા વખતે હું આપવાનો જ છું. તો અમેરિકાના વિઝા વિશે, અમેરિકાના ઇમિગ્રેશન વિશે ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના